નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, જો તમે પણ મરચાં, ટામેટાં, કાકડી, ડુંગળી, બટાટા, શિમલા મરચાં કે અન્ય કોઈ પણ શાકભાજી પાકોની ખેતી કરતા હોય તો તમને એક જીવાત સૌથી વધુ હેરાન કરતી હશે અને એ છે થ્રિપ્સ, જેને આપણે ઘણા બધા ખેડૂત મિત્રો કોકડવા કે પાન વાળવાની બીમારી તરીકે પણ ઓળખે છે. ખેડૂત મિત્રો, થ્રિપ્સના બે પ્રકાર હોય છે. એક તો કાળી થ્રિપ્સ આવતી હોય છે અને બીજી લીલી થ્રિપ્સ આવતી હોય છે. આજના આ વિડીયોમાં આપણે થ્રિપ્સ એટલે કે કાળી અને લીલી થ્રિપ્સને કેવી રીતે શરૂઆતથી જ ઓછા ખર્ચમાં કાબૂમાં લઈ શકાય એના માટેના 5 શ્રેષ્ઠ દવાના કોમ્બિનેશન વિશે વિગતવાર વાત કરીશું. એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. અને ખાસ ખેડૂત મિત્રો, વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, થ્રિપ્સ એક અત્યંત નાની રસ ચૂસનારી જીવાત છે, જે છોડના પાંદડા કે પછી નાની કૂંપળાઓમાંથી ક્લોરોફિલ એટલે કે લીલો ભાગ ખાઈ જાય છે, તેમજ ફૂલોનો રસ ચૂસી લે છે. આના કારણે પાંદડા ઉપરની તરફ વળીને વાંકડા કે હોડી જેવા આકારના બની જતા હોય છે. પાન કડક થઈ જાય છે અને છોડનો વિકાસ સંપૂર્ણ અટકી જતો હોય છે. આટલું જ નહીં, થ્રિપ્સ પાકમાં વિવિધ પ્રકારના વાયરસ અને ફંગસજન્ય રોગને ફેલાવવામાં પણ મોટો ભાગ ભજવે છે. તેથી સમયસર તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. ખેડૂત મિત્રો, દવાઓ વિશે આપણે વાત કરતા પહેલા એક વાત ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ પાક આપણે શરૂઆતની અવસ્થામાં હોય ત્યારે આપણે હંમેશા હળવી, સસ્તી અને ટકાઉ દવાનો છંટકાવ કરવો જોઈએ. જો તમે શરૂઆતથી જ મોંઘી દવા અને હેવી દવાનો છંટકાવ કરી દેશો તો આગળ જતા થ્રિપ્સમાં એ દવા સામે રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને પછી તમે ગમે એટલી મોંઘી દવાનો છંટકાવ કરશો, તમને પાકમાં કે પછી થ્રિપ્સના તમને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ જોવા નહીં મળે. એટલે ખાસ ખેડૂત મિત્રો પાકની અવસ્થા અને ઉપદ્રવના પ્રમાણ મુજબ જ દવાની આપણે પસંદગી કરવી યોગ્ય રહે છે. હવે આપણે વાત કરીએ પહેલા કોમ્બિનેશનની, જે શરૂઆતના દિવસો માટે ખૂબ જ ઉપયોગી છે. આમાં તમારે 150 ગ્રામ એસીફેટ, 100 થી 150 મિલી ડાયમેથોએટ 30% ઇસી અને 200 મિલી પ્રોફેનોફોસ 40% પ્લસ સાયપરમેથ્રિન 4% ઇસી લેવાનું છે. આ ત્રણેય દવાઓનો 150 લીટર પાણીમાં ભેળવીને 1 એકરમાં સ્પ્રે કરવાનો રહેશે. આ કોમ્બિનેશનનો એકર દીઠ ખર્ચ આશરે 700 રૂપિયા જેટલો થશે અને તે સામાન્ય થ્રિપ્સને આસાનીથી કાબૂમાં લઈ લે છે. બીજા કોમ્બિનેશનમાં તમારે ઇમિડાક્લોપિડ 40% પ્લસ પ્રિપ્રોનિલ 40% WDG ટેકનિકલ ધરાવતી દવા જેમ કે કરડા કંપનીની પોલીસ આવે છે અથવા બાયર કંપનીની લેજેન્ડ આપણે 60 થી 80 ગ્રામ લેવાની છે. તેની સાથે આપણે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું મિશ્રણ 200 મિલી ઉમેરવાનું છે. તેને 150 લીટર પાણીમાં ઓગાળીને 1 એકરમાં છંટકાવ કરવાનો છે. આ કોમ્બિનેશનનો ખર્ચ પ્રતિ એકરે 700 થી 800 જેટલો થાય છે અને એ થ્રિપ્સ તેમજ અન્ય રસ ચૂસક જીવાતો પર લાંબો સમય સુધી ઉત્તમ આપણને પરિણામ જોવા મળશે. ત્રીજા કોમ્બિનેશન ઉપર ખૂબ જ જાણીતું અને અસરકારક છે. આમાં તમારે 800 ગ્રામ એમામેક્ટિન બેન્ઝોઇટ 5% એસી લેવાનું છે અને આ દવા તમારે 150 થી 200 લીટર પાણીમાં સારી રીતે ઓગાળીને પ્રતિ એકરે છંટકાવ કરવાનો રહેશે. આ સ્પ્રેનો ખર્ચ પણ પ્રતિ એકરે 700 થી 800 ની આસપાસ થાય છે. જો ખેડૂત મિત્રો આનો તમે છંટકાવ કરશો તો પણ તમને થ્રિપ્સમાં સારું એવું રિઝલ્ટ જોવા મળશે. ખેડૂત મિત્રો, જો પાકમાં થ્રિપ્સનો ઉપદ્રવ થોડો વધી ગયો હોય અને સામાન્ય દવાથી કાબૂમાં ન આવતો હોય તો ચોથું કોમ્બિનેશન વાપરવું ખૂબ જ ઉપયોગી છે. આમાં તમારે 200 મિલી લેમ્બડા સાયહેલુથ્રિન એટલે કે કરાટે તમારે લેવાનું છે. એની સાથે તમારે 100 મિલી સ્પિનેટોરમ 11.8% SC જેમ કે ડેલિગેટ મિક્સ કરીને પ્રતિ એકરે આપણે સ્પ્રે કરવાનો રહેશે. આ કોમ્બિનેશનનો એકર દીઠ તમને 1200 થી લઈને 1400 રૂપિયાની આસપાસ ખર્ચ જોવા મળશે. ખેડૂત મિત્રો, તમારા કોઈ પણ પાકમાં જો થ્રિપ્સનો ખૂબ વધારે ઉપદ્રવ હોય તો આ કોમ્બિનેશન ખૂબ જ સારું અને સચોટ પરિણામ તમને આપશે. ખેડૂત મિત્રો, પાંચમા કોમ્બિનેશનની જો આપણે વાત કરીએ તો જો તમારા પાકમાં થ્રિપ્સની સાથે સફેદ માખી અને ઈયળનો પણ જો તમને ત્રાસ જોવા મળતો હોય તો 200 ગ્રામ પેગાસીસ એટલે કે ડાયફેન્થ્યુરોન 50% WP સાથે 120 થી 150 મિલી FMC કંપનીની વેનેવિયા સાઇન્ટ્રા નિલિપ્રોલ 10.26% OD મિક્સ કરીને છંટકાવ કરવો જોઈએ. આ સ્પ્રેનો ખર્ચ તમને આશરે
₹1600 જેવો તમને જોવા મળશે. પરંતુ આ ત્રણેય પ્રકારની જીવાતોને એકસાથે સફાયો કરી નાખશે. જો ખેડૂત મિત્રો તમારા પાકમાં કાળી થ્રિપ્સ આવી ગઈ હોય અને ઉપદ્રવ ખૂબ જ ગંભીર બની ગયો હોય ત્યારે તમારે હેવી દવાઓ જેવી કે 17 મિલી પ્રતિ એકર લેખે એક્સપોનમ ખર્ચ આશરે ₹1000 એકર તમને પડશે. અદામા કંપનીની ટ્રેસીડ ખર્ચ આશરે તમને ₹1800 પડશે 1 એકરનો. ધાનુકા કંપનીની ડિસાઇડ ખર્ચ આશરે તમને ₹1600 પડશે એકરે. અથવા ગોદરેજ કંપનીની રાસિન 1 ખર્ચ આશરે તમને ₹1500 થી લઈ ₹1700 તમને એકર જોવા મળશે. આવી દવાનો તમારે સ્પ્રે કરવો જોઈએ. અને છેલ્લે ખેડૂત મિત્રો એક મહત્વની બાબત કે દવાનો છંટકાવ આપણે હંમેશા વહેલી સવારે અથવા સાંજે ઠંડકના સમયે જ કરવો જોઈએ. 1 એકરમાં પૂરતું આપણે 150 થી 200 લીટર પાણી વાપરવાનું છે અને દવા સાથે સારી ક્વોલિટીનું સ્ટીકર પણ જરૂર આપણે ઉમેરવાનું છે. અને બીજી વાત ખેડૂત મિત્રો, આપણે પંપમાં દવાને આડેધડ ઉમેરવાના નથી. પંપમાં કઈ દવા પહેરી જશે અને પંપમાં કઈ દવા છીલી જશે એના વિશે આપણે પ્રોપર એક બીજો અલગથી વિડીયો બનાવ્યો છે. હજુ પણ જે ખેડૂત મિત્રોએ વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ખેડૂત મિત્રો આશા રાખું છું કે થ્રિપ્સ નિયંત્રણ અંગેની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી દેજો, અન્ય ખેડૂતો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.